50 થી વધુ દેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં જોડાશે। મોરબી રોડ સ્થિત મારવાડી યુનિવર્સિટીની અંદર પીએમ એક ખાસ સભા યોજશે। સમિટ 11 અને 12 જાન્યુઆરી એમ 2 દિવસ ચાલશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે। વર્ષની શરૂઆતની અંદર જ દેશના પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે। 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે આવશે। રાજકોટમાં ભવ્ય રોડ શો કાર્યક્રમ પણ યોજાવાનો છે, જ્યાં જૂના એરપોર્ટથી લઈને રેસકોર્સ રિંગ રોડ સુધીનો પીએમ મોદીનો એક રોડ શો યોજાશે। મંત્રી જીતુ વાઘાણીએ પીએમના ગુજરાત પ્રવાસને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી। શહેરમાં ઉત્સાહ અને રાજકીય માહોલ બંને ગરમાયા છે। અત્યારે બપોરે 3:30 વાગ્યે એક ખાસ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોરબી રોડ સ્થિત મારવાડી યુનિવર્સિટીની અંદર પીએમ એક ખાસ સભા યોજશે। વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટ, જે આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થઈ રહી છે, તેનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવશે। સમિટ 11 અને 12 જાન્યુઆરી એમ 2 દિવસ ચાલશે। 50 થી વધુ દેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં જોડાશે। સાથે સાથે અદાણી, અંબાણી સહિત દેશના અગ્રણી કંપનીઓના દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ આ સમિટની અંદર હાજર રહેવાના છે। તો ઉદ્યોગ અને રોકાણ માટે આ મહત્વપૂર્ણ મંચ અત્યારે રાજકોટની અંદર બનવા જઈ રહ્યું છે, જ્યાં સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોને મોટો લાભ પણ થવાનો છે। 2 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થવાની આશા અત્યારે છે। ત્યારે ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને પ્રવાસ એ સૌરાષ્ટ્રનું જાણીતું સિટી ગણાતું રાજકોટની અંદર છે, જ્યાં આ વખતે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ જે ઉદ્યોગોને મોટો લાભ આપે છે, તે આ વખતે સૌરાષ્ટ્રને ફાળે છે અને સૌરાષ્ટ્રની અંદર આ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે અને તેના ઉદ્ઘાટન પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તેને લઈને જ જીતુ વાઘાણી જેઓ પ્રવક્તા મંત્રી છે, તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર વિગત એ પ્રધાનમંત્રીના કાર્યક્રમ વિગતે આપી હતી। આપણા માટે ખુશીની વાત છે કે બીજી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ એ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં યોજાઈ રહી છે। એથી વધારે ભાગશાળી એ છે કે દેશનું એવું નેતૃત્વ આપણા પોતિકા દેશના અને આપણા ગુજરાતના સપૂત વૈશ્વિક નેતા સમગ્ર વિશ્વ જેના ઉપર નજર રાખીને બેઠો છે કે શું બોલે છે, શું કરે છે, એવું શક્તિશાળી દેશ, વિકસિત દેશ 2047 રોડમેપ બનાવીને દેશને ક્યાં લઈ જવો, કેવી રીતે વિકસિત ભારત કરવું, એમના માટે સતત સેવાવ્રત એવા માનનીય મોદીજી આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવવાના છે। સૌરાષ્ટ્રની અને કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર માનનીય મોદી સાહેબનું આવવું એક નવા વાઇબ્રેશનો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં વિકાસ, કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત, લોકાર્પણો, નવી પોલિસીઓ, નવા સીમાચિહ્નરૂપ કહી શકાય એવા કામોની શરૂઆત પણ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી થશે। નવા પ્રકારની ઉર્જા, કારણ કે એવું તત્વ મહાપુરુષ છે કે જ્યાં પણ જાય છે ત્યાં એક નવી ઉર્જાનો સંચાર એ આપણે આ પવિત્ર રાજકોટની ભૂમિ પર, સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિ ઉપર આવી રહ્યા છે। ત્યારે આપ સૌ જાણો છો એ પ્રકારે 11-12 વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે। ત્યારે માનનીય મોદીજી એ 11 તારીખે આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપને કહીશું, પણ ટેન્ટેટિવ બપોરે માનનીય મોદીજી એ રાજકોટ પધારશે। આપણું જે જૂનું એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે અને ત્યાંથી એમનું ભૈવન દિવ્ય રીતે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવે છે। ત્યારે આ રંગીલા રાજકોટમાં એમનું સ્વાગત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અને માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર
એની સ્વાગત માટેની ભારતીય જનતા પાર્ટીના માનની જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે પાર્ટી, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ જાતિઓ, અલગ અલગ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓ, જે લોકોએ સૌરાષ્ટ્ર માટે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એ તમામના માનનીય મોદી સાહેબ આવતા હોય ત્યારે એમને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. અમારા સૌ માનનીય પદાધિકારીઓને પણ કહી રહ્યા છે કે અમારે મોદી સાહેબનું સ્વાગત કરવું છે. તો એના માટેના એક રોડ શોનું પ્લાનિંગ જે ટેન્ટેટિવ છે એ પણ કરી રહ્યા છીએ. મારવાડી કોલેજ છે ત્યાં આ સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે.